થઈ રે પામે રે કશું નહીં જીવતો હાલો હાલો તો આજ ઘણો સમય થઈ ગયો છે જ્યારે મેં દ્વારકા છોડી અને પોકરણગઢમાં અવતાર ધારણ કર્યો ત્યાર પછીનો દ્વારકા પરત ગયો નથી તો આજ સાલ મારી મનની ઈચ્છા એવી છે કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે તો એવા મારા ભક્ત હરજીને બોલાવી અને મારો ભમરીયો ભાલોને મારું ગાયુંનું ગોવાળું સોંપી અને હું દ્વારકાની જાત્રાએ જાઉં એ હાજે રામ દેવ બોલાવે હરજી આવજો રે એ હાજે રામ દેવ બોલાવે હરજી આવજો રે જાને દરબાર રામ દેવ બોલાવે હરજી આવજો રે હા વીરા હરજી મેં કોઈનું સાર્યું નથી મેં કોઈનું રંજાડ્યું નથી મેં કોઈનું બગાડ્યું નથી વીરા કહે ક્યારે મને રાજસભાની અંદર બોલાવવાનું કારણ વીરા ખરી વાત છે વીરા હરજી તે કોઈનું સાર્યું નથી તે કોઈનું રંજાડ્યું નથી બરોબર છે વીરા હરજી પણ આ તારે રાજમાં બોલાવવાનું એટલું કારણ છે વીરા હરજી હું તમને વાત તો કરું વીરા હરજી પણ પેલા મને વચન આપો વીરા અરે હા વીરા રામદેવ તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી વીરા અરે નહીં નહીં વીરા હરજી કામ જ એવું છે વીરા માં કે વચન આપો વીરા પછી હું તમને વાત કરું વીરા સાંભળો વીરા રામદેવ કે લો તમારા ભાઈ હરજીનો જમણા હાથનું વચન છે વીરા બરોબર છે વીરા હરજી તો સાંભળજે વીરા હરજી આજ ઘણો સમય થઈ ગયો છે વીરા હરજી ખરી વાત છે રામદેવ જ્યારે મેં દ્વારકા છોડીને પોકરણગઢમાં અવતાર ધારણ કર્યો ને વીરા હરજી ખરી વાત છે રામદેવ ત્યાર પછીનો હું દ્વારકા પરત ગયો નથી વીરા ખરી વાત છે માટે મારી મનની ઈચ્છા એવી છે કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે વીરા હા 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 આજ હું તને સોંપીને જાઉં છું વીરા વીરા રામદેવ તું મને ગાયુંનો ગોવાળું સોંપ એમાં મને કઈ વાંધો નથી હા વીરા રાજપાસ કઈ રીતે ચલાવવું વીરા એમાં મને કઈ ખબર ન પડે વીરા થોડું તમે બે શબ્દ મને જણાવો હા વીરા હરજી આજ આપણા સનાતન ધર્મ ની અંદર કેવા કેવા મહાપુરુષો થઈ ગયા વીરા
ભક્તિ કરવી એ તો ખાંડા કેરી ધાર છે વીરા આજ હું તને કઈ સંભળાવું વીરા આ સનાતન ધર્મનો મહિમા તને કઈ સંભળાવું વીરા